નમસ્કાર મિત્રો, આપણે આજે સામાજિક વિજ્ઞાન વિશે વાત કરવાના છીએ. મિત્રો, આપણે ત્રણ તબક્કામાંથી પસાર થયા. સૌપ્રથમ આપણે યુટ્યુબના માધ્યમ દ્વારા મળતા હતા, ત્યારબાદ ઓનલાઈન શિક્ષણ મેળવ્યું અને હવે આપણે ફરીવાર યુટ્યુબના માધ્યમથી મળીએ છીએ. મિત્રો, તો ચાલો એક સરસ મજાના પાઠ એના વિશે વાત કરીએ. મિત્રો, આપણે જે સામાજિક વિષય છે, સામાજિક વિજ્ઞાન, એને આપણે સમાજ પણ કહીએ છીએ. તો મિત્રો, આમાં ઘણા બધા પ્રકારની મુશ્કેલીઓ છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. આપણને ખબર છે કે ભારત દેશ છે, તો આ ભારત દેશ મિત્રો ઘણી બધી મુશ્કેલીઓ છે, ઘણી બધી સમસ્યાઓ છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, બરાબર. તો એવા જ મિત્રો એક સરસ મજાનો ટોપિક આપણને આપેલો છે, જે આપણે દરરોજ મિત્રો રોજિંદી જીવનમાં જોઈએ છીએ. તેઓ મિત્રો પાઠ એટલે કે ભાવ વધારો. મિત્રો, ભાવ વધારા વિશે મિત્રો આપણે વાત કરવાના છીએ. પાઠનું નામ શું આપેલું છે? તો મિત્રો એકમનું નામ આપેલું છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. ભાવ વધારો એટલે શું? મિત્રો, સામાન્ય રીતે આપણે ભાવ વધારો એટલે કહી શકાય કે જે પહેલા કિંમત વસ્તુની જે હતી તેમાં થોડી કિંમત વધી જાય છે. એને વસ્તુની કિંમત વધી જાય તો એને આપણે ભાવ વધારો કહી શકાય, બરાબર. સૌપ્રથમ મિત્રો આપણી પુસ્તકમાં શું આપેલું છે? તો પહેલા તો સમસ્યાની વાત કરીએ છીએ કે ભારત દેશ છે તેમાં ઘણા બધા પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. મિત્રો, જેમ જેમ આ સમસ્યા દૂર થતી જાય એમ એમ આપણો દેશ છે વિકાસ તરફ ગતિ કરતો હોય એવું આપણે કહી શકીએ. સમસ્યાઓ મિત્રો ખાસ કરીને એના બે ભાગ પાડેલા છે. પહેલું તો સામાજિક સમસ્યા છે અને બીજી સમસ્યા છે તે આર્થિક સમસ્યા છે. મિત્રો, આપણને ખબર છે કે સામાજિક અને આર્થિક સમસ્યાઓ આ બંને પ્રકારની સમસ્યાઓ છે તે દેશના વિકાસમાં અવરોધરૂપ છે, એટલે કે દેશનો વિકાસ થવા દેતી નથી. સામાજિક સમસ્યાઓની વાત કરીએ તો સામાજિક સમસ્યાઓ કેવી? ચોરી, લૂંટફાટ, હુલ્લડ થાય, તોફાન થાય કે પછી આતંકવાદ છે, તે વગેરે વગેરે પ્રવૃત્તિ છે સામાજિક સમસ્યાઓ છે. ત્યારબાદ મિત્રો અસામાજિક તત્વો પણ સમાજમાં જોવા મળતા હોય છે, જેમ કે ગુંડાગર્દી કરે વગેરે વગેરે. તો એ બધી મિત્રો સામાજિક સમસ્યાઓ છે. હવે આ વાત કરીએ આર્થિક સમસ્યાઓ. તો આર્થિક સમસ્યાઓ એટલે શું? તો જ્યારે મિત્રો નાણાંને લગતી બાબત આવે તો તેને આપણે આર્થિક સમસ્યા કહીએ છીએ. હકીકતમાં મિત્રો માત્ર ને માત્ર નાણાંને જ લગતી બાબતને આર્થિક ન કહેવાય. નાણાં સિવાય પણ ઘણા બધા પરિબળો આવે છે, પરંતુ કોમન રીતે આપણે જોઈએ તો જ્યારે મિત્રો નાણું આવશે ત્યારે આર્થિક સમસ્યા કે આર્થિક બાબતો હોય છે. આવી રીતે મિત્રો આપણે બે સમસ્યાઓ છે, સામાજિક અને આર્થિક સમસ્યા. એટલે પ્રશ્ન એમ થાય કે કોઈ એવી સમસ્યા છે જે સામાજિક અને આર્થિક બંને હોઈ શકે? હા મિત્રો, દાખલા તરીકે ગરીબી. ગરીબી છે એ સામાજિક સમસ્યા પણ છે અને આર્થિક સમસ્યા પણ છે, બંનેમાં આવશે. ત્યારબાદ બેરોજગારી. બેરોજગારીની સમસ્યાઓમાં પણ મિત્રો આવો કે એ સામાજિક પણ છે અને આર્થિક પણ છે. તો એ ઘણી બધી સમસ્યા અને એમાં મિત્રો એક આપણા માટે અગત્યની સમસ્યા જે આપણા જીવન ધોરણને ઘણું બધું અસર કરે છે અને મિત્રો આ ઇફેક્ટિવ જે સમસ્યા છે, પ્રોબ્લેમ છે, એમાં ભાવ વધારો છે. મિત્રો ભાવ વધારો જો ધીમે ધીમે થતો તો કોઈ વાંધો આવતો નથી, તો દેશનો વિકાસ થાય છે. પણ મિત્રો ભાવ વધારો ઝડપથી થાય
તો એ દેશનું અર્થતંત્ર છે તેને ખોરવી નાખે છે. એટલે કે દેશનું જે ઇકોનોમિક છે એ બરોબર ચાલવા દેતું નથી, એટલે ઉથલ-પાથલ સર્જાય છે, બરોબર, અમુક સમસ્યાઓ સર્જાય છે. એટલા માટે ભાવ વધારો એક સમસ્યા છે. મિત્રો ભાવ વધારાને આપણે મોંઘવારી પણ કહીએ છીએ. દાખલા તરીકે મિત્રો 5 વર્ષ પહેલા જે મકાન 10 લાખમાં મળતું હતું એ જ મકાન અત્યારે તમે લેવા જશો તો 10 લાખમાં નહીં મળે. તેની કિંમત શું થઈ વધી ગઈ, એને આપણે શું કહે મોંઘવારી વધી, આવું કહીએ છીએ. ત્યારબાદ તો ભાવ વધારો થયો, આવું કહીએ, બરાબર. તો આપણને શું આપેલું છે? સૌથી પહેલા ફુગાવા રૂપી ભાવ વધારો આપેલો છે. હવે પ્રશ્ન પૂછાય કે ફુગાવા રૂપી ભાવ વધારો એટલે શું? તો મિત્રો ફુગાવો છે ને, ફુગાવાનો અર્થ ભાવ વધારો થાય, પણ ઝડપથી જ્યારે શબ્દ ઉમેરીએ ત્યારે મિત્રો ફુગાવા રૂપી ભાવ વધારો કહેવાય, બરાબર. ભાવ વધારો અને ફુગાવા રૂપી ભાવ વધારામાં શું ફેર? તો જ્યારે મિત્રો ઝડપથી ભાવ વધશે ત્યારે આપણે એને ફુગાવા રૂપી ભાવ વધારો કહીશું. આની વ્યાખ્યા કઈ મુજબ છે? તો મિત્રો આની વ્યાખ્યા આપેલી છે. જ્યારે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં એકંદરે કે પછી આપણે મિત્રો સતત એવો શબ્દ પણ વાપરી શકીએ, સતત ઊંચા દરે ભાવ વધે તો તેને મિત્રો આપણે ફુગાવા રૂપી ભાવ વધારો કહી શકીએ. પ્રશ્ન ડાયરેક્ટ પૂછી શકે ફુગાવા રૂપી ભાવ વધારો એટલે શું, બરાબર. તો આપણને તો ખબર છે કે અર્થતંત્ર આપણી ઇકોનોમી, બરાબર, એ ઇકોનોમિકમાં ઘણા બધા ક્ષેત્રો આવેલા છે. મિત્રો આ ક્ષેત્રોની વાત છે એ આપણે પાઠ નંબર 15 માં કહીએ, બરાબર. આર્થિક વિકાસનો પાઠ આપેલો છે તેની અંદર મિત્રો આની વિગતવાર વાત થઈ. કેટલા ક્ષેત્રો પાડેલા છે અર્થતંત્ર છે તેને કેટલા ક્ષેત્રોમાં વિભાજિત કરેલું છે? તો અર્થતંત્રનો અભ્યાસ સારી રીતે થઈ શકે એટલા માટે મિત્રો અહીંયા એને 3 ક્ષેત્રોમાં વિભાજિત કરી દેવામાં આવ્યું છે, 3 ભાગ પાડી દીધા. એમાં સૌથી પહેલો મિત્રો ભાગ પાડ્યો તે છે કૃષિ. કૃષિ ક્ષેત્ર ક્યાંને ખેતી ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. ત્રીજું નામ છે પ્રાથમિક ક્ષેત્ર પણ આને કહી શકાય. ત્યારબાદ કૃષિ પછી આવશે ઉદ્યોગ ક્ષેત્ર. ઉદ્યોગ ક્ષેત્રમાં શું આવે? તો લાકડીથી લઈને છેક મોટા મોટા જેટ પ્લેન બનાવવાના મશીનો છે કે કારખાનાઓ છે તે બધાનો સમાવેશ ઉદ્યોગ ક્ષેત્રમાં થાય છે. અને ત્રીજું ક્ષેત્ર સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર એટલે શું? તો મિત્રો આ ત્રણેય ક્ષેત્રો સમજવા હોય તો એક બાબત ધ્યાનમાં રાખવી પડે. કૃષિ એટલે કે ખેતી, આમાં શું આવશે? કૃષિ ક્ષેત્રમાં ખેતી આવશે, પશુપાલન, મરઘા બતકા પાલન, મત્સ્ય ઉછેર, ખનિજ કામની જે કે પ્રવૃત્તિઓ છે તે બધું મિત્રો આમાં આવશે. કૃષિ ટૂંકમાં કહી શકાય કુદરત સાથે સીધું જોડાયેલું હોય તો એ કૃષિ છે. પછી આવશે ઉદ્યોગ. ઉદ્યોગમાં મેં કીધું એ મુજબ કે બધા જ કારખાનાઓ છે. દાખલા તરીકે મોબાઈલ બનાવવાનું કારખાનું હોય, પંખો બનાવવાનું કારખાનું હોય, બેન્ચ બનાવવાનું કોઈ ફર્નિચરનું કોઈ એકમ હોય છે, બોર્ડ બનાવવું તો બોર્ડ બનાવવાનું ક્યાંક એકમ હોય છે, બરાબર. તો જ્યાં બનાવવા કોઈ એવો શબ્દ આવે તો એ આવશે ઉદ્યોગ. હવે અમુક વ્યવસાય આવેલા છે જે આમાં ન આવે નામાં ન આવે તો એ શેમાં? સેવા ક્ષેત્રમાં. દાખલા તરીકે શિક્ષક. શું શિક્ષક કોઈ કુદરત સાથે જોડાયેલો ખેડૂત છે? ના. તો શું શિક્ષક કઈ બનાવે છે કારખાનામાં? ના. તો શેમાં આવે? સેવામાં આવશે. વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર, સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બરાબર, એન્જિનિયર વગેરે વગેરે લોકો છે જે સેવા આપે છે. સેવાને આપણે સર્વિસ પણ કહીએ છીએ. તો એ બધા મિત્રો સેવા ક્ષેત્રમાં એનો સમાવેશ થશે, બરાબર. તો અહીંયા મિત્રો શું આપેલું છે કે ફુગાવાનો ભાવ વધારો એટલે શું? તો અર્થતંત્રના બધા જ ક્ષેત્રો છે ને આ બધા ક્ષેત્રોમાં એકંદરે અને સતત મિત્રો સતત એકંદરે ભાવ છે વધતો જ જતો હોય જ જાય. તો એને આપણે શું કહીશું? ફુગાવારૂપી ભાવ વધારો કહીશું. જો સામાન્ય રીતે ધીમે ધીમે ભાવ વધે તો કોઈ પ્રોબ્લેમ નથી, તો દેશનો વિકાસ થશે, બરાબર. ભાવ વધશે તો પગાર વધશે ને, તો જ ઉત્પાદન વધશે, નહીં તો નહીં થાય. તો ધીમે ધીમે ભાવ વધે તો વાંધો નહીં, પણ એક શબ્દ છે ને એના કારણે મિત્રો અહીંયા આપણે ફુગાવારૂપી ભાવ વધારો લખવો પડે.
અને એ શબ્દો ક્યાં તો એ છે ઊંચા દરે. ઊંચા દરે જ્યારે ભાવ વધે છે તો મિત્રો આપણે એને શું કહીશું ફુગાવારૂપી ભાવ ઉતાર. દાખલા તરીકે મિત્રો પહેલા પેટ્રોલના જો 70 રૂપિયા હતા 1 લિટર પેટ્રોલના 70 રૂપિયા હતા પછી એમાંથી 71 રૂપિયા થાય તો કઈ વાંધો નથી. ચાલો 70 માંથી કદાચ 72 રૂપિયા પણ થાય તો પણ કઈ વાંધો નથી. પણ 70 માંથી મિત્રો ડાયરેક્ટ આપણને એમ કે 79 રૂપિયા થઈ ગયા તો આપણને થોડું દુઃખ લાગવાનું કે કેટલા બધા ભાવ વધી ગયા. બરાબર? તો 70 માંથી 71 72 રૂપિયા વધે એનો મતલબ શું કે ધીમે ધીમે ભાવ વધારો થાય તો અર્થતંત્રને ફાયદો છે. પણ એક સામતો આ ઊંચા દરે જોયું કેટલા બધા દર વધી ગયા. ઊંચા દરે ભાવ વધારો થાય તો એ આપણા માટે નુકસાનકારક છે. બરાબર? એ અર્થતંત્ર માટે પણ નુકસાનકારક છે. તો હવે આપણને ખબર હોવી જોઈએ કે ફુગાવારૂપી ભાવ વધારો અને માત્ર ભાવ વધારો આ બેમાં ફેર શું? તો ભાવ વધારો એટલે શું કે બધા ક્ષેત્રોમાં સતત ને સતત ભાવ વધે તેને ભાવ વધારો કહેવાય. વસ્તુઓ મોંઘી પડે. પણ ફુગાવારૂપી ભાવ વધારો આગળ પણ મિત્રો આ ફુગાવારૂપી ભાવ વધારો છે એનું આપેલું છે. અત્યારે આપણે જોઈએ કે જ્યારે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં એકંદરે સતત ને સતત ઊંચા દરે ભાવ વધે તો ફુગાવારૂપી ભાવ વધારો કહેવાય. મિત્રો પછી શું તો આખી પ્રોસેસ છે કે જેમ ફુગાવો વધે ને જેમ જેમ ફુગાવો કે ભાવ વધતા જાય એવી રીતે મિત્રો ઉત્પાદક છે તેને ફાયદો થાય. ઉત્પાદક કે પછી યોજક આવો શબ્દ તમારી ચોપડીમાં આપેલું છે. યોજકોને ઉત્પાદકો કે યોજકોને ફાયદો થાય. ફાયદો એટલે શું મિત્રો? તો સ્વાભાવિક છે એનો ફાયદો નફામાં આપી શકાય. નફો થાય. કઈ રીતે નફો થાય? તો મિત્રો બરોબર વિચારજો કે કોઈ બોલપેન છે એ બોલપેન એ 8 રૂપિયામાં પડતર કિંમત એની છે પકી. આપણે નફો કોટ ગણિતમાં ભણ્યા ત્યારે મિત્રો આ શબ્દો ભણી ગયા. પડતર કિંમત 8 રૂપિયા છે. ઉત્પાદક છે એ શું કરે છે તો એને વેચી દે છે. કેટલામાં? 10 રૂપિયામાં. 10 રૂપિયા વેચાણ કિંમત છે. 8 રૂપિયામાં પડે છે 10 રૂપિયામાં એ બોલપેન વેચી દે છે. હવે મિત્રો તમે વિચારો કે એનો કેટલા રૂપિયાનો નફો થાય? સ્વાભાવિક છે 8 રૂપિયામાં પડે 10 રૂપિયા વેચી દે તો તમે કહેશો 2 રૂપિયાનો નફો થાય છે. ઓકે 2 રૂપિયાનો નફો. હવે શું થાય? ભાવ વધે છે. ભાવ ધીમે ધીમે વધે. બોલપેન 10 રૂપિયાની હતી એની બદલે હવે 12 રૂપિયામાં વેચાય છે. અહીંયા આપણે 12 રૂપિયા વેચાય છે. 10 ની બદલે થઈ ગયા 12. તો શું એને 8 રૂપિયામાં પડતી હતી હવે એને 8 રૂપિયામાં પડશે ના એમાં વધારો થશે. એને મિત્રો 9 રૂપિયામાં પડશે. પહેલા સ્થિતિ કેવી હતી? 8 રૂપિયામાં તૈયાર થઈ 10 માં વેચતા હતા. હવે સ્થિતિ કેવી છે? તો 9 રૂપિયામાં તૈયાર થઈ છે 12 રૂપિયામાં વેચશે. તો હવે કેટલા રૂપિયાનો નફો થાય? તો મિત્રો સ્વાભાવિક છે 12 માંથી 9 કાઢો કેટલા બચશે? 3 રૂપિયા નફો થશે. ત્યારે પહેલા કેટલા રૂપિયા નફો થતો હતો? 2 રૂપિયા. અત્યારે કેટલા થાય છે? 3 રૂપિયા. શા માટે આવું થયું? કારણ કે તમે જુઓ મેં બોલપેન પહેલા 8 રૂપિયામાં પડતી હતી એમાં 1 રૂપિયાનો ઉત્પાદન ખર્ચમાં વધારો થાય. જે મિત્રો ઉત્પાદન ખર્ચ પર લખી શકીએ. ઉત્પાદન ખર્ચ એટલે બોલપેન છે તેનું ઉત્પાદન કર્યું એને બનાવ્યું તો એને શું કહેવાય? ઉત્પાદન ખર્ચો. જે ખર્ચો થાય તે કે હવે જે ઉત્પાદન ખર્ચ છે તે કેટલા રૂપિયા વધે છે? 1 રૂપિયો વધે છે. ઉત્પાદનનો ખર્ચો 1 વધે છે. 1 રૂપિયો. પહેલા 8 હતો હવે 9 થયું. પણ વેચાણ કિંમત મિત્રો પહેલા 10 હતી અને હવે કેટલી થઈ ગઈ? 12 થઈ ગઈ. એટલે કે અહીંયા પ્લસ 2 રૂપિયા વધ્યા. કિંમતમાં 2 રૂપિયાનો વધારો થઈ ગયો. એટલે આપણે શું કહી શકીએ કે ઉત્પાદન ખર્ચમાં જેટલો વધારો થાય ને ઉત્પાદન ખર્ચમાં જેટલો વધારો થાય એની કરતા વધારે પ્રમાણમાં વધારો વેચાણ કિંમતમાં થાય છે. જો ઉત્પાદન ખર્ચમાં તો માત્ર 1 રૂપિયાનો વધારો થયો તો વેચાણ કિંમતમાં 2 રૂપિયાનો વધારો થયો. તો હવે મિત્રો તમે જુઓ કે પહેલા જે 10 રૂપિયામાં મળતી હતી હવે 12 રૂપિયામાં બોલપેન મળે છે. એટલે કે થોડીક મોંઘવારી વધી. મોંઘવારી વધી તો કોને ફાયદો થાય? ઉત્પાદકને. આ ઉત્પાદક એટલે શું? તો જે લોકો ઉત્પાદનનું કાર્ય કરે છે જે લોકો બોલપેન બનાવે છે ઉત્પાદક થયા. એવી રીતે જુદી જુદી વસ્તુઓ હોઈ શકે.
તો એને મિત્રો આપણે શું કહીશું? તો એ વ્યક્તિ છે તેને આપણે ઉત્પાદક કહીશું. જે ઉત્પાદન કરે છે તેને આપણે શું કહેવાય? ઉત્પાદક કહેવાય. ઓકે. જેમ જેમ ભાવ વધે તેમ તેમ કોને ફાયદો? ઉત્પાદકો ને યોજક. યોજક એટલે શું? તો જે યોજના બનાવે છે તે. દાખલા તરીકે મારે કોઈ બોલપેનનું કારખાનું શરૂ કરવું હોય તો મિત્રો મારે ઉત્પાદનના 4 સાધનો જોઈએ અને હું શું ગણાય? તો હું ઉત્પાદક કે યોજક ગણાય. બરાબર. હવે મારે કંપનીમાં કે મારી ફેક્ટરીમાં જે કે બોલપેન બનશે એમાં એકમાં મિત્રો પહેલા 2 રૂપિયા નફો મળતો હવે 3 રૂપિયા મળે છે તો મને નફો વધારે થવાનો, ઉત્પાદકને નફો વધારે થાય. બરાબર. તો ઉત્પાદકને વધારે નફો થશે. ઉત્પાદક આ નફાનું કરશે શું? તો મિત્રો આપણને ખબર છે કે સામાન્ય પ્રજા છે ને એ પૈસા વાપરી નાખે. જ્યારે અમીર લોકો પૈસા વાપરે ને એનું ઇન્વેસ્ટ કરે એટલા માટે તે અમીર છે. જેમ કે મિત્રો ટાટા, ત્યારબાદ અંબાણી, ઘણા બધા મિત્રો આના પછી હોઈ શકે. એમેઝોન નો જે માલિક છે તે મિત્રો જેફ બેઝોસ એક સેકન્ડના 8,000 રૂપિયાની આવક છે. વિચારો શું કરે? રોકાણ કરે છે. તો જ્યારે એને અસામાન્ય નફો થાય, વધારે નફો થાય ત્યારે નવું એકમ સ્થાપશે. નવું એકમ અથવા આપણે એને સાહસ પણ કહી શકીએ. નવું સાહસ છે તે સ્થાપશે. મિત્રો કઈ રીતે? બરોબર જોજો કે નવું એકમ, આ એકમમાં જ એક શબ્દ રહેલો છે અને તે છે એકમ. દાખલા તરીકે મારી પાસે એક ચોક છે અને બીજા એક ચોકનું ઉત્પાદન કરું તો હું શું કહીશ? એક એકમનું ઉત્પાદન છે. એક સ્કૂલ છે, બીજી સ્કૂલ ખુલે છે તો બીજા એક એકમનું ઉત્પાદન થયું અથવા ખુલ્યું એવું કહીશ. એક કારખાનું છે, બીજું કારખાનું પણ મિત્રો બનાવવામાં આવે છે તો એક એકમનું ઉત્પાદન થયું એવું કહી શકાય. ટૂંકમાં એકમ એટલે શું થાય? એક એવો અર્થ આપણે કરી શકાય. બરાબર. નવું એકમ કે સાહસ મિત્રો એ બે છે ત્યારે એને જમીન, મકાન, શ્રમિકોને નહીં જોઈ છે. બરાબર. તો એ મિત્રો મૂડીરોકાણ વધારશે. દાખલા તરીકે હું બોલપેન વેચું, બરાબર, બોલપેનમાં વધારે કમાણી થાય તો મારું કારખાનું મોટું નહીં કરું કે બીજું કારખાનું નાખીશ બોલપેનનું, કારણ કે આમાં તો પૈસા મળે એવું મને લાગે. બરાબર. તો હું મૂડીરોકાણ કરીશ, પૈસા રોકીશ અંદર, બીજું કારખાનું લઈશ, શ્રમિકોને બોલાવીશ. જો શ્રમિકોને બોલાય તો બરોબર ધ્યાનથી આ સાંભળજો કે બેરોજગારી હતી. આપણે મિત્રો પાઠ ભણી ગયા ગરીબી અને બેરોજગારી. પહેલા બેરોજગાર હતી, લોકો પાસે આવક નહોતી. સ્વાભાવિક છે, કોઈ કામ ન કરે તો આવક પણ ન હોય. લોકો કામ ગોતે છે, કામ મળતું નથી, આવક નથી. મેં કારખાનું રાખ્યું, હવે લોકોને બોલાવવા પડશે, શ્રમિકો તો જશે ને કામ કરવા માટે. શ્રમિકો આવે છે, શ્રમિકો મફત કામ કરશે ને એમને પણ પૈસા આપીશ. બરોબર. એટલે મિત્રો મૂડી રોકાણ થાય, નવા એકમો, નવા સાહસ સર્જાય છે અને શ્રમિકો છે, કારીગરો, મજૂરો એવું પણ તમે લખી શકો. બરાબર. શ્રમિકોની આવક વધશે. જ્યાં સુધી એને કામ નહોતું મળતું ત્યાં સુધી એની આવક કઈ હતી નહીં. હવે મિત્રો એની આવક વધી. આવક વધે તો શું થાય? તો આવક વધે ને તો ખરીદ શક્તિ પણ વધે. દાખલા તરીકે વિચારો, મારો પગાર પહેલા 10,000 હોય તો મિત્રો ધીમે ધીમે પૈસા વાપરે છે, જોઈ જાણીને વાપરે છે. બરાબર. વધારે પ્રમાણમાં વસ્તુઓ નહીં ખરીદે. મારે જરૂર છે તો નહીં ખરીદે, કારણ કે 10,000 તો ઓછો પગાર ન થયો. 10,000 પગાર હતો અને હું 3 જોડી કપડામાં આખું વર્ષ ચલાવી લેતો હતો. હવે મારો પગાર દાખલા તરીકે 50,000 થઈ ગયો તો હવે હું 3 જ જોડી લઈશ? ના, હવે હું વધારે કપડા લઈશ. બરાબર. તો જ્યારે મિત્રો પગાર વધે છે કે જ્યારે વધારે આવક થાય છે ત્યારે એની ખરીદવાની શક્તિમાં વધારો થાય છે. શ્રમિકોની આવક વધે તો ખરીદ શક્તિમાં પણ શું થાય? વધારો થાય. એટલે આ લખી શકાય ખરીદ શક્તિ વધે. કોઈ વ્યક્તિ છે પહેલા એનો 10,000 પગાર હતો, ભાડાના મકાનમાં રહેતો હતો, એની પાસે સાયકલ હતી, સારો મોબાઈલ પણ નહોતો અને મિત્રો સારા કપડા પણ એ 10,000 માં પૂરું પાડી શકતો નહીં. પણ હવે મિત્રો એનો 50,000 પગાર થાય તો તમે વિચારો, હપ્તાથી ઘરે લઈ લેશે. બરોબર. બેંકમાં લોન લઈને હપ્તાથી ઘર લેશે, સાયકલની જગ્યાએ બાઇક લઈ લે, સારા કપડા લઈ લે, સારો મોબાઈલ લઈ લે. તો આવક વધે તો જીવન ધોરણ સુધરે કે ન સુધરે? તો મિત્રો બરોબર ધ્યાનથી સાંભળજો. શ્રમિકોની આવક વધે તો એમનામાં ખરીદ શક્તિ વધે,
ખરીદ શક્તિ વધશે તો એ બધી વિવિધ વસ્તુઓની માંગ વધારશે. વિવિધ વસ્તુઓ છે એ વસ્તુઓની માંગ કરશે. આપણા પાસે પૈસા આવે તો પૈસા વાપરતા નથી, આપણે વાપરીએ છીએ. આપણે જે જરૂરિયાતની વસ્તુઓ છે તેની માંગ કરીએ છીએ. મમ્મી પપ્પા કે વાલી આપણને પોકેટ મની આપે કે વાપરવા પૈસા આપે તો ડાયરેક્ટ જ આપણે વાપરીએ છીએ, બરાબર? તો વાપરવાનું મન થાય, સહજ છે, સ્વાભાવિક છે, બરાબર? તો લોકો વસ્તુની માંગ છે એ વધારી દે છે. અને મિત્રો આવી રીતે માંગ વધારે, સારી સારી વસ્તુઓ એમને વાપરવા મળે તો એનું જીવન ધોરણ શું થાય? સુધરે. તો અહીંયા લખી શકાય જીવન ધોરણ ઊંચું આવે અથવા સુધરે એવું પણ લખી શકાય. જીવન ધોરણ ઊંચું આવશે, બરાબર? તો આખી મિત્રો પ્રોસેસ છે વાર્તા જેવું આપણને લાગે, યાદ રાખવામાં ઘણું બધું સરળ છે. શું કીધું? શા માટે આ જીવન ધોરણ સુધર્યું? જીવન ધોરણ સુધર્યું તો શું થાય? દાખલા તરીકે ભારતમાં સારી વસ્તુઓ છે કે અમેરિકામાં? તો સ્વાભાવિક છે અમેરિકામાં. ભારતના લોકો છે એમને સારા મકાન છે કે અમેરિકામાં? તો અમેરિકામાં. તો મિત્રો વિકાસ ક્યારે થાય? અહીંયા મિત્રો આર્થિક વિકાસની વાત કરીએ તો જીવન ધોરણ સારું હોય તો જ આર્થિક વિકાસ છે એ થશે. અને આર્થિક વિકાસ ક્યારે થયો? આવો પ્રશ્ન પૂછાય. શા માટે આર્થિક વિકાસ થાય? તો મિત્રો એનો એક જ જવાબ છે, ફુગાવો. ધીમે ધીમે ફુગાવો થાય તો મિત્રો ઉત્પાદક છે એનો નફો વધશે. ઉત્પાદકનો નફો વધે તો બીજું એકમ સ્થાપશે. બીજું એકમ સ્થાપવામાં એને મૂડીરોકાણ કરવું પડશે, શ્રમિકો લાવવા પડશે. શ્રમિકો લાવે એટલે એને મિત્રો રોજગારી મળી રહેશે, આવક વધશે. એમને આવક વધે તો એમની ખરીદ શક્તિ વધશે, ટેકનિકલ વસ્તુઓની માંગ કરશે. એના માટે ખરીદ શક્તિ વધે, વસ્તુની માંગ કરશે. વસ્તુ જેટલી વધારે વાપરશે તેટલું મિત્રો એમનું જીવન ધોરણ છે ઊંચું આવશે. અને જીવન ધોરણ ઊંચું આવે તો આપણે શું કહી શકાય? આર્થિક વિકાસ થયો. તો તમે વિચારો કે આ આખી સાંકળ છે, બરાબર? આર્થિક વિકાસ શેના આધારે થયો? ફુગાવાના આધારે થયો. પણ મિત્રો એક જ પ્રશ્ન છે. એ પ્રશ્ન શું કે અહીંયા ઊંચા દરે ભાવ છે વધે છે. ભાવ તો વધે એ સારું છે. ભાવ વધુ એ વિકાસની પૂર્વ શરત છે. અહીંયા મિત્રો એક શબ્દ લખી શકાય, પૂર્વ શરત. પૂર્વ શરત એટલે પ્રથમ તો એ શરત છે ભાવ વધવો જોઈએ તો જ મિત્રો વિકાસ થાય. દાખલા તરીકે તમે વિચારો કે વસ્તુઓ મોંઘી નહીં થાય તો કોઈનો પગાર પણ નહીં વધે તો એ વિકાસ નથી, બરાબર? પણ ભાવ વધવો જોઈએ ઓછો. અહીંયા કેવું છે? ઊંચા દરે. જ્યારે ઊંચા દરે ભાવ વધશે ને ત્યારે મિત્રો પ્રોબ્લેમ થવાની, ઘણી બધી પ્રોબ્લેમ થવાની. એટલા માટે આપણે ઊંચા દરે વધવું જોઈએ નહીં. આપણે જે બોલપેન મિત્રો 12 રૂપિયા વેચતા હતા, હવે વિચારો ડાયરેક્ટ 10 માંથી 22 થયા તો 22 રૂપિયાની મળતી હતો તો એને મિત્રો આપણે કહી શકાય ફુગાવારૂપી ભાવ વધારો, જે અર્થતંત્ર માટે નુકસાનકારક છે, જે આર્થિક વિકાસ નહીં થવા દે. તો 1 2 રૂપિયા 3 રૂપિયા એવી રીતે ભાવ વધતો તો કે પ્રોબ્લેમ નથી. ઓકે, આ આખી મિત્રો પ્રોસેસ આપણને આપેલી છે. પ્રશ્ન પૂછાય કે શા માટે ફુગાવાને આર્થિક વિકાસની પૂર્વ શરત માનવામાં આવે છે? સમજાવો. તો આપણે લખવું પડે, બરાબર? અને હવે મિત્રો આપણને યાદ છે શું લખવાનું. સૌથી પહેલા શું છે? સમસ્યાઓ કેવી છે? સામાજિક અને આર્થિક. આર્થિક સમસ્યામાં એક સમસ્યા ફુગાવો. ફુગાવારૂપી ભાવ વધારો એટલે શું? તો અર્થતંત્રના બધા જ ક્ષેત્રો, કૃષિ ઉદ્યોગ સેવા હોય એમાં એકંદરે સતત ને સતત મિત્રો ઊંચા દરે ભાવ વધે તો એને આપણે શું કહેવાય? ફુગાવારૂપી ભાવ વધારો કહી શકશું. ફુગાવારૂપી ભાવ વધારો થાય અથવા ભાવ વધે તો કોને ફાયદો થાય? કોને નફો થાય? તો ઉત્પાદક કે યોજકોને નફો થાય. ઉત્પાદક કે યોજકોને નફો થાય તો પૈસાનો કરશે શું? બીજા એકમમાં રોકાણ કરશે, નવો એકમ સ્થાપશે, નવો સાહસ સ્થાપશે, મૂડીરોકાણ કરશે. મૂડીરોકાણ કરે, યંત્રો લાવશે, જમીન ખરીદશે, મકાન બનાવશે. પછી કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા દાખલા તરીકે બોલપેન, તો બોલપેન બનાવવા માટે શ્રમિકો તો જોઈશે તો શ્રમિકોને પણ લાવશે. નવી રોજગારીનું સર્જન થશે. જે બેરોજગાર હતા તેને રોજગારી મળશે. એટલા માટે આપણે શું કહી શકાય? શ્રમિકોની આવક પણ વધશે. બેરોજગાર હતા ત્યારે એની પાસે પૈસા નહોતા, આવક નહોતી, હવે આવક વધી. આવક વધે તો વસ્તુ ખરીદવાની શક્તિ પણ વધશે. હવે પૈસા આવે એના હાથમાં, ખરીદ શક્તિ વધશે, વસ્તુની માંગ છે એ વધારી દેશે. અને જેટલી સારી વસ્તુ વાપરશે એટલું જીવન ધોરણ ઊંચું આવશે. અને જીવન ધોરણ ઊંચું આવે તો આપણે કહી શકાય આર્થિક વિકાસ થયો. તો મિત્રો આ આખી પ્રોસેસ છે. આર્થિક વિકાસનું મૂળ ક્યાં છે? તો અહીંયા ભાવ વધારામાં છે, બરાબર? પણ ધીમે ધીમે થાય તો હું મિત્રો આ ત્રીજી વખત બોલું છું કે ઊંચા દરે જો ભાવ વધે તો એ અર્થતંત્ર માટે અને આપણા વિકાસ માટે અવરોધક બાબત છે.
નડતરરૂપ બાબત છે. બરાબર? ઓકે. આ પહેલા બે પેરેગ્રાફમાં તમને આ વસ્તુ સમજાવેલી છે અને એના પછીનો જે ત્રીજો પેરેગ્રાફ છે એમાં શું કીધું છે? તો મિત્રો ત્રીજો પેરેગ્રાફ છે આ પાઠનો, એમાં એવું કીધું છે કે અમુક ક્ષેત્રો એવા છે કે જેમાં ભાવ વધે છે, અમુક ક્ષેત્રોમાં ભાવ વધતા નથી. દાખલા તરીકે આપણે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ અને સેવાઓ છે એમાં ભાવ વધે, બીજો કોઈ ક્ષેત્ર છે એમાં ભાવ ન વધે. અમુક વાર એવું પણ બને છે ભાવ ઘટતા હોય પણ સરેરાશ આપણે જોવા જઈએ તો ભાવ વધે જ રાખે છે. બરાબર? આ એક બાબત એ 3 લાઈનમાં સમજાવેલી છે. બાકી મિત્રો અહીંયા એક પ્રશ્ન છે એ આપણો પૂરો થાય છે. ચાલો ફરીવાર મિત્રો યાદ કરી લઈએ અને પછી આપણે રાખીએ. સૌપ્રથમ મિત્રો સમસ્યાઓ સામાજિક અને આર્થિક. આર્થિકમાં કેવી નાણાને લગતી અમુક સમસ્યાઓ બંનેમાં આવશે, જેમ કે ગરીબી અને બેરોજગારી. આપણા માટે મિત્રો આર્થિક સમસ્યા છે કઈ? ફુગાવારૂપી ભાવ વધારો. જ્યારે બધા ક્ષેત્રમાં ઊંચા દરે ભાવ વધે, તે ભાવ વધે તો કોને નફો થાય? ઉત્પાદક કે યોજકને. યોજકને નફો થાય તો નવું સાહસ કરશે, એકમ બનાવશે. મૂડી રોકાણ કરશે, મૂડી રોકાણ કરે, શ્રમિકોને બોલાવશે ઉત્પાદન કરવા માટે. શ્રમિકોની આવક પણ વધશે, આવી રીતે ઉત્પાદનની પ્રવૃત્તિ ચાલુ રહેશે. શ્રમિકોની આવક વધે, ખરીદ શક્તિ એમની વધશે, ખરીદ શક્તિ વધશે એટલે માંગ કરશે અને માંગ કરે વસ્તુઓ વાપરશે એટલે ઊંચું જીવન ધોરણ મિત્રો એ જીવી શકશે અને એને આપણે આર્થિક વિકાસ કહીશું. તો આથી મિત્રો આ પ્રોસેસ હતી. તો એ સુધી રાખીને મળીશું આવતા વિડિયોમાં. જય હિન્દ.